સામે આવી રહ્યા છે સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈ ડેમમાં હાલ 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમની જળ સપાટી 335.7 ફૂટ પહોંચી છે। હાલ ડેમના 22 દરવાજા પૈકી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે। મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર। ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ડભોઈ નજીક કરનેટ ચનવાડા ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી। સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે। ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે। ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે। નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે। ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। ડેમનું રૂલ લેવલ 335 મેન્ટેન કરવા હાલ ડેમમાંથી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હરિપુરા પાણીમાં ગરકાવ થતા બારડોલી મુખ્ય મથકની સામે આવેલા 15 થી 17 ગામડાઓને સીધી અસર થઈ છે। સામે પારના 15 થી 17 ગામોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે। હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે। दक्षिण गुजरात की जीवादोरी समान उकाई डेम की पूर्णतः सपाटी 345 फूट। हाल उकाई डेम रूल लेवल 332 मेन्टेन करने उकाई डेम अंदर जे पानी आवरो वधी रह्यो छे। 8 क्यूसेक उकाई डेम 8 दरवाजा 4 फूट खोली तापी नदी में अंदर आज पानी जे धसमसतो प्रवाह जोई रह्या छो। खास करीने तापी नदी पर आवेल काकरापार डेम जेनी पूर्णतः सपाटी 160 फूट तेनी ऊपर 164.7 એટલે કે 4.7 ફૂટ થી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। અને ખાસ કરીને આજે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ 15 થી 17 જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે। અને હાલ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો 25 થી 20 કિલોમીટરનો ચક્રાવો ભરીને આવવાની નોબત ઊભી થવા પામી છે। અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝનની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। અને હાલ ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે। અને તો તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર। મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર। મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ। સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે। નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે। અન્ય સમાચાર મહેસાણાથી। મહેસાણા જિલ્લાના વિજાપુરના શ્રીરામ અપાર્ટમેન્ટમાં પાણી ભરાયું। 8 ઇંચ વરસાદ વરસતા અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે। શ્રીરામ અપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારને ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની લોકો માંગ કરી રહ્યા છે। રહીશોએ આક્ષેપ કર્યો છે કે અપાર્ટમેન્ટમાં પાણી ભરાવાનો જૂથ પંચાયત દ્વારા નિકાલ કરવામાં નથી આવતો। બીજી તરફ શ્રીરામ અપાર્ટમેન્ટનો નગરપાલિકામાં સમાવેશ પણ નથી થતો, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। हाल परिस्थिति वरसाद बंद थयो एना 4-5 कलाक थया छे तो पण अमारे एपार्टमेंट हजी पाणीथी फूल छे, जेनाथी अमने रोगचाळाने पण बीक छे, साथे साथे अमारा व्हीकल्सने पण नुकसान थाय छे। अमारे ज्यारे वरसाद चालू होय त्यारे अहींयाथी बहार जवुं होय तो अमारा व्हीकल्सने बहार कई रीते काढवा ए पण प्रॉब्लम छे। अहींया जोरदार भरी जता होय छे।
2-3 ઇંચ વરસાદ પડે તો ઘરની અંદર મિનિંગ કે સોસાયટી નીચે પણ 2 ઇંચ તો ભરાઈ જતું હોય પાણી. પગ મૂકવો વરસાદની અંદર તો પગ મૂકવો ગમે જ નહીં એવી પોઝિશન ઊભી થતી. બસ આનો ગટરનો કોઈ નિકાલ આવે એ બાબતની માગણી છે. કાં તો ગટર મોટી કરાવવી પડે, ગટરનો પહેલો નિકાલ થાય તો રોડનું પાણી પણ સોસાયટીની અંદર ના આવે. જૂથ પંચાયતનો વારંવાર અરજી કરેલી છે પણ તેમ છતાં એનો કંઈ નિકાલ આવતો નથી, જેથી અમે હમણાં પણ એક રજૂઆત કરી હતી કે અમારા ગટર વ્યવસ્થા અહીંયા નથી. વારંવાર અમારા પોતાના અહીંયા કૂવા છે ગટર માટે, જે વારંવાર બેસી જતા હોય છે. આજે પણ આપણે જોઈ શકીએ સામે આવેલો કૂવો અંતર હાલ બેસી ગયો છે અંદર, તો પાણી પણ ભરાઈ ગયું છે. એટલે ગટરના પાણી ના પાણી બધા મિક્સ થઈ જાય છે, જેથી કરીને છોકરાઓના પગ અમારા પગમાં આ કાદવમાંથી પાણીમાંથી નીકળવું પડતું હોય છે. રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે. મહેસાણાના વિજાપુર તાલુકામાં હાલ અમે છીએ અને વિજાપુરમાં હાલ આપ જે જોઈ શકો છો કે શ્રીરામ એપાર્ટમેન્ટમાં પાણી ભરાયેલા છે. તે જે પાર્કિંગ એરિયા છે ત્યાં તમામ જગ્યાએ પાણી ભરાયા છે. જે પ્રકારે સવારે વહેલી સવારથી વરસાદ અહીંયા વરસી રહ્યો હતો અને 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જે વિજાપુર શહેર છે તેમાં અલગ અલગ જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે, તમામ જગ્યાએ રહેણાંક વિસ્તારો હોય કે કોમર્શિયલ જ્યાં બિલ્ડિંગ્સ હોય તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. અનેકવાર રજૂઆત જ્યાં સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત પણ જે છે તેઓ તંત્રમાં કરી ચૂક્યા છે, છતાં પાણીના નિકાલની વ્યવસ્થા થઈ નથી અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ ભારે વરસાદ પડે છે અને ત્યારે તેઓની હાલત જે છે તે બદતર થઈ જાય છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વિજાપુર. તો મહેસાણાના વિજાપુરમાં જળબંબાકાર. વિજાપુરમાં 8 ઇંચ વરસાદથી કોમ્પ્લેક્સમાં ભરાયા છે પાણી. ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે. ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાયા છે. પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા પંપ પણ મુકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો અને પાણી એસ્કા કોમ્પ્લેક્સમાં પૂરું ભરાઈ ગયું અને અમારી પોતાની દુકાનમાં બી થોડું નુકસાન થયું છે. પણ અહીંયા ગાડી લગભગ 2 કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા, પણ પછી બધા બંધ છે સાધનો. 97માં ભરાણું થયું તો નગરપાલિકા આવી હતી અને આ વખત આવી તો સાધનો લઈને આવ્યા છે, બધું અમુક તો બંધ છે. અને જે ફંડરિયા જે ચાલે છે પાણી બહાર ફેંકવાનું એ કામ 2-4 કલાકથી કરે છે, હજુ સુધી પાણી બહાર નથી કાઢી શકી. તો છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર નજીક આવેલ ચેક ડેમ થયો છે ઓવરફ્લો. સવારથી છોટાઉદેપુરમાં છે વરસાદી માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરમાં વરસાદના કારણે ઘણી નદીઓમાં નવા નીર આવ્યા છે. તો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, સતત વરસાદની વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમમાં હાલ 91,396 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની જળસપાટી 335.7 ફૂટ પહોંચી છે. હાલ ડેમના 22 દરવાજા પૈકી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તો ડભોઈ નજીક ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસના વરસાદના પગલે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે. ડભોઈ નજીક કરનેટ, ચનવાડા, ભિલોડિયા નજીકથી પસાર થાય છે ઓરસંગ નદી. સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થઈ છે. ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઓરસંગના નીર ચાંદોદ નર્મદા નદીમાં ભળતા નર્મદા નદીની જળસપાટી વધવાની શક્યતા છે. નર્મદા નદીમાં પણ જળસપાટીમાં સામાન્ય વધારો જોવા મળશે. ઓરસંગ નદી ચનવાડા નજીક બંને કાંઠે વહી રહી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે. ડેમનું રૂલ લેવલ 335 મેન્ટેન કરવા હાલ ડેમમાંથી 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હરિપુરા પાણીમાં ગરકાવ થતાં બારડોલી મુખ્ય મથકની સામે આવેલા 15 થી 17 ગામડાઓને સીધી અસર થઈ છે.
સામે પારના 15 થી 17 ગામોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે. હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ કોઝવેને બંધ કરી દીધો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની પૂર્ણતઃ સપાટી 345 ફૂટ. હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 332 મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમની અંદર જે પાણીનો આવરો વધી રહ્યો છે 8 ક્યુસેક ઉકાઈ ડેમના 8 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીની અંદર આજે પાણી જે ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા છો. ખાસ કરીને આ તાપી નદી પર આવેલ કાંકરાપાર ડેમ જેની પૂર્ણતઃ સપાટી 160 ફૂટ, તેની ઉપર 164.7 એટલે કે 4.7 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને પગલે હાલ તાપી નદીની અંદર ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. અને ખાસ કરીને આજે બારડોલીનો જે હરિપુરા કોઝવે છે સિઝનની અંદર ત્રીજી વખત પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આજે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા આ સામે પર આવેલ 15 થી 17 જેટલા ગામોને બારડોલી સાથે સીધો સંપર્ક કપાવવા પામ્યો છે. અને હાલ નોકરિયાત વર્ગ તેમજ વિદ્યાર્થીઓને પણ આ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને સામે પાર રહેતા જે લોકો છે એઓને જો બારડોલી મુખ્ય મથકે આવવું હોય તો 25 થી 20 કિલોમીટરનો ચક્રાવો ભરીને આવવાની નોબત ઊભી થવા પામી છે. અને ખાસ કરીને આ દ્રશ્ય જોઈ શકો છો કે હરિપુરા કોઝવે સિઝનની અંદર ત્રીજી વખત જે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે. અને હાલ ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડાઈ રહેતા તાપી નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે. અને તાપી નદી બે કાંઠે જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર. મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર. મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે ધોધમાર વરસાદ. સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવ્યા છે. નદીમાં નવા નીર આવતા બોરકુવામાં પાણીનું સ્તર વધ્યું છે.